મોરબીથી સમાચાર અપહરણ બાદ બે બાળકોનો છુટકારો ટંકારામાં અપહરણ બાદ બે બાળકોનો છુટકારો થયો બંને બાળકોને તેમના પરિવારને હેમખેમ પરત સોંપવામાં આવ્યા ખેડૂત પરિવારના બે બાળકોનું અપહરણ કરાયું હતું પોલીસે મોડી રાત્રે આરોપી મહિલાને બંને બાળકોને સાથે પકડી પાડી હતી મહિલા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો પોલીસે અપહરણ શા માટે કરાયું હતું તે આગળની તપાસ હાથ ધરી છે अलग अलग सीसीटीवी જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું ગ્રુપમાં ગ્રુપ મેસેજીસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ બે બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતાં અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીને અલગ અલગ સગડ મળતા ગયા જેમાં મિતાણા ડેમ જેવા અવરવર વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના 5 વાગ્યા આસપાસ આ બાળકો છે એ હેમખેમ એની મહિલા સાથે જ વાંકાનેર સિટી પોલીસને ત્યાંથી સિટી મુકામેથી મળી આવેલ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગામી 26 તારીખથી થનારી હડતાળ બંધ રાખવાની તૈયારી કરાઈ વેપારી અને મજૂર યુનિયનના લોકો હડતાળની વિરુદ્ધ હોવાથી હડતાળ બંધ રાખવા કવાયત કરાઈ મજૂર યુનિયનના આગેવાનોએ કહ્યું હડતાળથી વેપારી અને શ્રમિકો બંનેને નુકસાન થાય તેમ હોવાથી હડતાળ ન થાય તેવી તૈયારી કરાઈ મહત્વનું છે કે આગામી 26 તારીખથી પાર્સલ ઉપાડવાનું કામ કરતા મજૂરો કામ બંધ રાખી હડતાળ કરવાના હતા 65 કિલોના પાર્સલ ઉપરનું વજન ઉપાડવાનો છેલ્લા 6 મહિનાથી વિરોધ થઈ રહ્યો છે वजन घटाड़वानी मांग साथे श्रमिको हड़ताल करवाना हता क्योंकि हमारा जो मजदूर भाई है वो भी हमारे समाज का एक वर्ग है हमारे समाज का एक सदस्य है तो कोई भी आदमी इस तरह का मेरी जानकारी में ऐसा काम नहीं है कि उनको 65 किलो से कोई ज़्यादा 5-7 किलो ऊपर नीचे ये अंडरस्टैंडिंग का मैटर है ट्रांसपोर्टर से और लेबर के कई लोगों से हमारी मीटिंग बार बार हुई मैं बार बार उन लोगों से ये कहना चाहूँगा कि इस तरह के यदि कोई भी काम आप कर रहे हो तो ये व्यापार हित में नहीं है कपड़े के जितने मार्केट है उसमें कुछ लोगों ने पार्सल के लिए कुछ मजदूरों को हड़ताल पे उतारने के लिए लोगों व्यापारियों को धमकी दिए हैं हमारा यूनियन हड़ताल के समर्थन में नहीं है अमदावादनी कॉस्मोस स्कूलनी अनोखी पहल एसजी हाईवे नजीकनी कॉस्मोस स्कूलમાં વિદ્યાર્થીઓના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા ધોરણ 8 થી 12 ના 700 વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી સ્ટડી કરાયો આ સ્ટડીથી વિદ્યાર્થીઓને કઈ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવું તે નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું કરિયર કાઉન્સેલર દ્વારા ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓની જીનિયોસિટી તપાસવાનો અને તેઓ શેમાં જીનિયસ છે તે જાણવાનો પ્રયાસ કરાયો સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે અમે જે 700 વિદ્યાર્થીઓનો સ્ટડી કર્યો તેમાં 50% વિદ્યાર્થીઓ એવા છે કે તેઓને તેમના કરિયર વિશે કોઈ ખબર જ નથી જ્યારે 20% એવા વિદ્યાર્થીઓ તેના મિત્ર જે સ્ટ્રીમમાં જશે તે ફિલ્ડમાં જશે તેવું તારણ સામે આવ્યું તો 10% એવા વિદ્યાર્થીઓ પણ મળ્યા કે જેઓ કઈ દિશામાં કારકિર્દી બનાવશે તે નક્કી છે પરંતુ તેની જાણકારી કે જ્ઞાન તેઓ પાસે નથી ત્યારે આ તમામ બાળકોને પોતાનું કરિયર નક્કી કરી શકે તે માટે માર્ગદર્શન અપાયું નો એક ઝુંબેશ હાથમાં લઈને બધા બાળકોનો 700 બાળકનો અમે એપ્ટિટ્યૂડ ટેસ્ટ કરાયો છે અને એ બાળકોને અમે લોકો એનો રસ્તો બતાવીએ છીએ કે ભાઈ એ બાળકો શેમાં સારો એક્સેલ કરી શકશે એમાં એ લોકો પોતાની સ્ટ્રીમ ચૂઝ કરી શકે तेना माटेनो एक जुम्बेश हमें लीधो छे वही बच्चों का 1-to-1 काउंसलिंग हुआ एक काउंसलर को जो हमने सचिन सर है सचिन भटनागर सर को बुला के वो काउंसलिंग करवाया तब उनके और बच्चों के और पेरेंट्स के बीच में जब वो काउंसलिंग हुआ और उन्हें पता चला तब उनके पास ये क्लैरिटी आई कि उनको कौन से सब्जेक्ट की तरफ अपना झुकाव रखना है और कहाँ पे उनका करियर पाथ चूज करना है फर्स्ट ऑफ ऑल हमें करियर एप्टिट्यूड टेस्ट आप्यो जेमा 240 क्वेश्चन्स पूछाया घणा क्वेश्चन्स पूछाया ने एमांथी फिगर आउट करीने જ્યારે 1-to-1 डिस्कशन थयुं सचिन सर साथे त्यारे मने खबर पड़ी कि मारू कई स्किल्स सारी छे अने कई स्किल्स ओके छे तो मारे कयामां वधारे जवुं जोईए ने ऑप्ट करवुं जोईए ભાવનગર જિલ્લામાં પ્લાસ્ટિક બાદ રોલિંગ મિલ ઉદ્યોગને મંદીનું મોટું ગ્રહણ લાગ્યું છે જિલ્લામાં 80 રોલિંગ મિલમાંથી 40 જેટલી મિલ બંધ થઈ ચૂકી છે જેને લઈ અનેક લોકો બેરોજગાર બન્યા છે હાલ 40 જેટલી મિલમાં મજૂરોને રોજગારી મળી રહે તે માટે રોલિંગ મિલના માલિકો એકાંતરે રજા રાખીને કામદારોને રોજગારી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે
સપ્તાહમાં એકના બદલે 2 થી 3 રજા રાખવામાં આવી રહી છે અને કામના કલાકોમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. કાચા માલની ઓછી આવક અને તૈયાર માલનું વેચાણ ન થતા રોલિંગ મિલ ધીમી ગતિએ ચાલી રહી છે. સરકાર જે છે એ અમને BIS માર્કા અંડર TMT બહાર વેચવાની પરમિશન નથી આપી રહી અને આના કારણે અલંગ અને રોલિંગ મિલમાં ઘણી અસર પડેલી છે. ઓલમોસ્ટ હું એમ કહી શકું કે આશરે 10,000 વર્કર્સની રોજી છીનવાઈ ગઈ છે આની હિસાબે, અને ટ્રાન્સપોર્ટર્સ, ટ્રેડર્સ જે અમારી સાથે એસોસિએટેડ છે એ બધાને પણ ઘણો માર લાગ્યો છે. થોડા વર્ષ પહેલા ભાવનગર જિલ્લામાં 150 થી વધુ રોલિંગ મિલ ધમધમતી હતી. સમયાંતરે સ્ક્રેપની આવક ઘટતા અને અન્ય રાજ્યોમાંથી ઓછા ભાવે તૈયાર માલ મળતો થતા રોલિંગ મિલોનો ધમધમાટ ઓછો થતો ગયો અને મિલની સંખ્યા 80 થઈ ગઈ. જોકે હવે ફરી મંદીના વમાળમાં ફસાતા 40 જેટલી મિલ બંધ થઈ ગઈ છે. રોલિંગ મિલ માટે જરૂરી એવા સ્ક્રેપની આવક ઘટી રહી છે. અન્ય રાજ્યમાંથી સસ્તો માલ ગુજરાતમાં ઠલવાતો હોવાના કારણે ભાવનગર જિલ્લાની રોલિંગ મિલમાં તૈયાર થયેલ માલનું વેચાણ ઘટી રહ્યું છે, જેના કારણે હજારો ટન તૈયાર માલ રોલિંગ મિલોમાં હાલ ધૂળ ખાઈ રહ્યો છે. મિલ માલિકો સરકાર પાસે મદદની અપીલ કરી રહ્યા છે. અલંગથી જે રો મટીરિયલ અમને મળવું જોઈએ, જે સાઇઝમાં મળવું જોઈએ, અત્યારે અવેલેબલ થતું નથી. કારણ કે અમે અલંગની અંદર બહુ જ ઓછા પ્લોટો અત્યારે કાર્યરત છે, જેનું કારણ એ છે કે મટીરિયલ એ લોકોને પણ ખપતું નથી. વધારે જો માલ આવી જાય તો એ લોકોને માલનો ભરાવો થાય છે. સરકાર BIS સ્ટાન્ડર્ડ પ્રમાણે અમને માલ બનાવવા દેતી નથી. આ મટીરિયલમાંથી અમે TMT મટીરિયલ નથી બનાવી શકતા. શહેરમાં આવેલી રોલિંગ મિલોને મુખ્યત્વે અલંગ ઉદ્યોગ પર આધાર રાખવો પડતો હોય છે. કોરોના કાળ બાદ અલંગ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે. નવા જહાજોની આવક ઓછી થતા રોલિંગ મિલ માટે જરૂરી રો મટીરિયલ નથી મળતું, જેના કારણે કાચો માલ બહારથી લાવવો પડે છે, જે માલ અહીંના સ્થાનિક માલ કરતાં મોંઘો પડે છે. જ્યારે રાજ્ય બહારથી આવતો તૈયાર માલ સસ્તો પડતો હોવાથી રોલિંગ મિલમાં તૈયાર થયેલ માલની ખપત ઓછી થઈ રહી છે. સરકાર સ્થાનિક મિલોમાં તૈયાર થયેલા માલની ખરીદી કરે તો એકંદરે ફાયદો થાય તેવી રોલિંગ મિલ એસોસિએશનની રજૂઆત છે. અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે જે IS 1786 છે એની પરમિશન આપે પ્લેટમાંથી બનાવવાની, તો સિયોરની રોલિંગ મિલો ધમધમશે. અત્યારે અલંગ પણ ધીમ થઈ ગયું છે. એનું કારણ પણ એ છે કે અલંગની પ્લેટો જે આવે એ પ્લેટમાં TMT બાદ બનતું નથી, એટલે એ વાયેબલ નથી. એટલે શિપની પ્લેટો વાયેબલ થાય તો રોલિંગ મિલો ચાલુ થાય તો જ વાયેબલ થાય. એટલે લાંબા ગાળાની યોજના છે. સેન્ટ્રલ ગવર્મેન્ટને અમારી ખાસ વિનંતી છે કે અલંગ શિપ બ્રેકેટ યાર્ડ શરૂ થાય એવી પ્રવૃત્તિ કરાવે. એના હિસાબે જ અમારી સિયોરની જે પ્લેટ બેઝ રોલિંગ મિલો છે એ ચાલુ થવાની છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં શિયાળાએ ભૂક્કા કાઢી નાખ્યા છે. સતત 5 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે પહોંચી જતા ગુજરાતીઓ થરથર ધ્રુજી ગયા છે. સાથે જ બર્ફીલા પવનોથી લોકો ઠરી ગયા છે, જેના કારણે આખું ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું છે. આખો દિવસ વાતાવરણ ઠંડુગાર રહેતા લોકો ગરમ કપડામાં લપેટાઈ રહે છે. રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ઉત્તર તરફથી બર્ફીલા પવન ફૂંકાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ. 6.8 ડિગ્રી સાથે નર્મદામાં સૌથી વધારે ઠંડી છે, જે બાદ 7.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું, તો થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.1 ડિગ્રી, અંબાજી મંદિરમાં 8.2 ડિગ્રી, વલસાડમાં 8.6 ડિગ્રી, ખંભાતમાં 9.4 ડિગ્રી, અમરેલીમાં 9.6 ડિગ્રી, ડાંગમાં 9.7 ડિગ્રી, ડીસામાં 9.9 ડિગ્રી, ભાવનગરમાં 10.2 ડિગ્રી તાપમાનનો પારો જતો રહ્યો હતો. અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 12 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હજુ પણ આગામી 24 કલાક સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે. કચ્છ જિલ્લા માટે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. કચ્છના છેવાડાના લખપત તાલુકામાં પણ શિયાળાની કાતિલ ઠંડી જાણે પૂંછડું વીંજી રહી હોય તે રીતે સખત ઠંડીનો માહોલ છે. લોકો ગરમ